વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 11.1 નો પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 જોઈએ. 8 સેમી આધાર અને 4 સેમી વેધવાળા સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરો અને પછી બીજો એવો ત્રિકોણ રચો જેની બાજુઓ સમદ્વિભુજ ત્રિકોણની બાજુઓ કરતો 1.1 ગણી હોય. 1.1 એટલે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં અને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. નીચે 2 2 1 3/4. હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, આપણે સમદ્વિબાજુ ત્રિકોણ રચવાનો છે. હવે આની વાત કરીએ તો આમાં બે બાજુઓ અને એક ખૂણો આપેલો છે અને ગુણોત્તર છે 3/4. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા હું તમને કાચી આકૃતિ બતાવી દઉં. તો તમારે એક 8 સેન્ટીમીટર લંબાઈનો આધાર દોરવાનો. માનો કે આપણે BC આધાર દોરો 8 સેન્ટીમીટર લંબાઈનો. આ BC બરાબર 8 સેન્ટીમીટર આપણે દોર્યું. હવે તમારે વેધ દોરવાનો છે. તો BC નો વેધ દોરો તો આના અડધાથી વધારે ત્રિજ્યા લેવાની. એક ચાપ ઉપર દોરો, એક ચાપ નીચે દોરો. B ને કેન્દ્ર લઈને ચાપ આમ દોરો, ચાપ આમ દોરો. C ને કેન્દ્ર લઈને ચાપ આમ દોરો, ચાપ આમ દોરો. આ બંનેને જોઈન્ટ કરો એટલે તમને આ રેખાખંડ BC નું લંબ દ્વિભાજક મળશે. હવે વેધનું માપ 4 છે એટલે અહીંયા આપણે માનો કે આ D કહીએ અને અહીંયા આપણે એક બિંદુ આટલું 4 માપ લઈશું સ્કેલ ઉપર અને D ને કેન્દ્ર લઈને આમ ચાપ દોરીશું એટલે તમને આ બિંદુ A મળશે. AB અને AC દોરશો એટલે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ બનશે. અને પછી બીજો એવો ત્રિકોણ રચવાનો છે જે આપણે રચના નંબર બીજી અને ત્રીજી માં સમજાવેલું એ જ પ્રમાણે કરવાનું છે. બરાબર? આટલું દોર્યા પછી હવે તમારે અહીંયા BC સાથે લંબકોણ બનાવે તેવું એક કિરણ BX દોરવાનું. BC સાથે લંબકોણ બનાવે તેવું કિરણ એક BX દોરવાનું. હવે બચ્ચાઓ આમાં મોટું માપ કયું? 3. તો તમારે કિરણ BX ઉપર 1 2 અને 3 ચાપ દોરવાના. B1 B2 B3. બરાબર? પછી અગાઉ શીખવેલું એ પ્રમાણે આ ગુણોત્તર 3/4 છે. મોટું માપ હોય એટલા ચાપ દોરો. નીચે કેટલા છે? 2. તો તમારે B2C જોડવાનું. શું જોડવાનું? B2C. નીચે હોય એને પહેલા જોડવાનું. આપણે B2C જોડીશું. હવે ઉપર કેટલા છે? 3. તો તમારે B3 આગળ આને એકરૂપ ખૂણો દોરવાનો. કેવી રીતે દોરીશું? એક ચાપ આમ દોરો. B2 ને કેન્દ્ર લઈને ચાપ દોરો. એટલી ત્રિજ્યા B3 ને કેન્દ્ર લઈને ચાપ દોરો. હવે અહીંથી આટલી ત્રિજ્યા લો, અહીંથી આટલી ત્રિજ્યા લો, ચાપ દોરો. અહીંયા મળશે. તો B2C ને સમાંતર રેખા દોરી આને થોડું લંબાવવાનું આગળ તો અહીંયા તમને સીધેસ બિંદુ મળશે. પછી બચ્ચાઓ આને એક ખૂણો અહીંયા દોરો. આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. આને કેન્દ્ર લઈને ચાપ દોરો. એક ત્રિજ્યા આને કેન્દ્ર લઈને ચાપ દોરો. હવે અહીંથી અહીં સુધીની ત્રિજ્યા લો. આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. આ બંને બિંદુને જોઈન્ટ કરો. આને આમ લંબાવી દો. તો બચ્ચાઓ અહીંયા આપણને A' મળ્યું. A', B', C' અને ABC. બરાબર? આ આપણને આપણી રચના મળી. એવું જ આમાં કરવાનું છે. બરાબર? પણ આપણે બંનેની હવે પાકી આકૃતિ દોરીએ છીએ, જરા ધ્યાન રાખજો. તો સૌથી પહેલા પાકી આકૃતિ માટે તમારે કામ કરવાનું છે 8 સેન્ટીમીટર લંબાઈનો આધાર દોરવાનો છે. તો હું બચ્ચાઓ 3 ગણું માપ લઈશ. બરાબર? તો અહીંયા 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC રચો. એ મુદ્દો નથી લખવાનો, ડાયરેક્ટ તમારે લખી દેવાનું છે મુદ્દામાં કે સમદ્વિબાજુ ત્રિકોણ ABC રચો જેમાં પાયો BC બરાબર 8, પાયો BC બરાબર 8, વેધ AD 4 સેન્ટીમીટર હોય. હવે બચ્ચાઓ તમારે વેધ દોરવાનું છે તો તમારે આના અડધાથી વધારે ત્રિજ્યા લેવાની.
એક ચાપ આમ દોરો, એક ચાપ આમ દોરો, એટલી જ ત્રિજ્યા C ને કેન્દ્ર બનાવો, એક ચાપ આના અડધાથી વધારે ત્રિજ્યા લેવાની છે, એટલી ત્રિજ્યા C ને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો, એક ચાપ આમ દોરો. તો બચાવો આપણને મળશે રેખાખંડ BC નું લંબ દ્વિભાજક. હું ઘાટું કરું છું, તમારે પરીક્ષામાં ઘાટું કરવાનું નથી, આ તમને દેખાય એના માટે ઘાટું કરીશું. BC નો લંબ દ્વિભાજક રચો, BC નો લંબ દ્વિભાજક રચો. તો બચાવો આપણે આ BC નો લંબ દ્વિભાજક રચી દીધો, બરાબર? કારણ કે આપણે વેધ દોરવાનો છે એટલે તમારે BC નો લંબ દ્વિભાજક દોરવો પડે. હવે તમને બતાવો બચ્ચો, ધ્યાનમાં રાખજો, AD નું માપ 4 છે તો તમારે ટોટલ માપ 4 લેવાનું. AD નું માપ 4 છે તો આપણે 4 માપ લઈશું. આ D ને કેન્દ્ર બનાવો, આમ કરીને અમે ચાપ દોરો, તો બચાવો આ તમને AB નું માપ 4 મળ્યું. બસ હવે તમારે AB અને AC જોડવાના છે. તો આ પહેલો મુદ્દો આપણો પૂરો થયો. સમદ્વિબાહુ ત્રિકોણ ABC રચો. આમાં બચ્ચાઓ AB અને AC બંને સમાન હશે, બરાબર? એ લંબ દ્વિભાજક પરના બિંદુ છે એટલે સમાન હશે. AB અને AC સમાન હશે. ત્રિકોણ ABC સમદ્વિબાહુ ત્રિકોણ ABC રચો, જેમાં BC નું મૂલ્ય 8 છે અને વેગ AD 4 સેન્ટીમીટર છે. ત્રિકોણ ABC રચો જેમાં સમદ્વિબાહુ એટલે બંને બાજુ એકરૂપ થશે AB અને AC. હવે બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, આપણે આગળ રચના કરવાની છે. તો BC ના જે અર્ધતલમાં A છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક ચાપ દોરો, એક કિરણ BX દોરો. કિરણ BC ના જે અર્ધતલમાં A છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક કિરણ BX દોરો, જેથી CBX લઘુકોણ થાય. BC ના જે અર્ધતલમાં A છે એના વિરુદ્ધ અર્ધતલમાં એક ચાપ દોરો, જેથી ખૂણો CBX બરાબર લઘુકોણ થાય. હવે ધ્યાનમાં રાખજો, મોટું માપ કયું છે? 3. તો તમારે કિરણ BX ઉપર ટોટલ 3 ચાપ દોરવાના છે. B ને કેન્દ્ર બનાવો, તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. 1 2 3. મુદ્દા નંબર 3, કિરણ BX પર બિંદુઓ B1 B2 અને B3 એવા મેળવો કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. કિરણ BX પર બિંદુઓ B1 B2 અને B3 એવા મેળવો કે જેથી BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. આગળ વધીએ બચ્ચાઓ, જોજો હો, મોટું માપ હોય એટલે આપણે અહીંયા ચાપ દોરવાનું. આમાં મોટું માપ કેટલું છે? 3/4 મોટું માપ કેટલું છે? 4. તો ત્રિકોણ ABC રચ્યા પછી તમારે અહીંયા કિરણ BX ઉપર ટોટલ કેટલા ચાપ દોરવાના? 1 2 3 અને 4, બરાબર? કેટલા ચાપ દોરીશું? B1 B2 B3 અને B4. ટોટલ 4 ચાપ દોરીશું. ધ્યાનમાં રાખજો, પહેલા કોને જોઈન્ટ કરીશું? નીચે શું છે? B, નીચે 2 છે તો B2 સાથે C ને જોડો. B2 સાથે તમારે C ને જોડવાનું છે. તો આપણે જોડીશું અહીંયા B2C. શું જોડીશું ચાલો? B2C. B2C આપણે જોડવાનું છે.
B2C જોડ્યા પછી ધ્યાનમાં રાખજો ઉપર શું છે 3 તો B2 ને એકરૂપ ખૂણો તમારે B3 આગળ દોરવાનો છે ખૂણો કેવી રીતે દોરીશું તો સૌથી પહેલા B2 ને કેન્દ્ર બનાવો તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા લઈ અને આમ ચાપ દોરો એટલી જ ત્રિજ્યા એમાં ચેન્જ કરવાનું નથી 3 ઉપર છે તમારે આ B2 ને એકરૂપ ખૂણો B3 આગળ દોરવાનો B3 ને કેન્દ્ર બનાવો આમ એક ચાપ દોરો હવે કેટલી ત્રિજ્યા લેવાની બચાવો તો આ બિંદુથી આ બિંદુ સુધીની ત્રિજ્યા લો આને કેન્દ્ર બનાવો આટલી ત્રિજ્યા લો અહીંયા આને કેન્દ્ર બનાવો આટલી ત્રિજ્યા લઈને ચાપ તો બચાવો આપણને B3 માંથી એક રેખા મળશે બે બિંદુ મળે તો બે બિંદુમાંથી આપણે એક રેખા દોરી શકીએ આમ હવે આને અહીંયા લંબાવો તો આ તમને કયું બિંદુ મળ્યું આ તમને કયું બિંદુ મળશે C પછી તમને અહીંયા આગળ C' બિંદુ મળશે આ બંને રેખાઓ સમાંતર આવવી જોઈએ તો ચોથો મુદ્દો આપણે લખીશું ચોથા મુદ્દામાં B2C રચો B2C રચો પછી શું કામ કર્યું B2C સમાંતર B3 C' રચો જે BC ને C' માં છેદે એવી રીતે AC ને સમાંતર તમારે અહીંયા A' C' દોરવાનું છે તો જો કેવી રીતે દોરીશું બચ્ચા ફરીથી ધ્યાન રાખજો આ ખૂણાને એકરૂપ ખૂણો અહીંયા દોરો C ને કેન્દ્ર લો એક ચાપ આપો C ને કેન્દ્ર લો એક ચાપ આપો એક ત્રિજ્યા જ્યારે આપણે આ C ને કેન્દ્ર લઈને આમ ચાપ દોરીએ છીએ ત્યારે ત્રિજ્યા બદલવાની નથી હવે બીજું હવે કેટલું માપ લેવાનું તો આ છેદ બિંદુથી આ છેદ બિંદુ આપણે જે આ ચાપ દોર્યું તો આ ચાપ BC ને અહીંયા છેદે છે તો આટલેથી આટલી ત્રિજ્યા લો આને કેન્દ્ર બનાવો આ બિંદુને આમ એક ચાપ દોરો આ બંનેને જોઈન કરશો તો તમને મળશે AC સમાંતર A' C' અહીંયા AB ને લંબાવીશું તો બચાવો આ જે છેદ બિંદુ છે તે આપણો કયું છેદ બિંદુ મળ્યું આપણને A' તો આ રહ્યું તો AC સમાંતર A' C' રચો જે AB ને A' માં છેદે આથી ત્રિકોણ A'B C' અને ત્રિકોણ ABC આપણને એવા મળશે કે જેથી એ બંનેનો ગુણોત્તર ત્રિકોણ ABC AB C' એ માંગેલ માપ મુજબનો ત્રિકોણ ABC ને સમરૂપ હોય તેવો ત્રિકોણ છે અને ત્રિકોણ ABC ની બાજુ અને ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓ પર તો 1/3 એટલે કે 3/3 ઘણો છે આ છેલ્લું જે લખ્યું છે એને જો બચ્ચો શોર્ટમાં લખવું હોય તો આ રીતે લખાશે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ A'B C ને સમરૂપ ત્રિકોણ ABC મળે છે બરાબર અને બીજું ત્રિકોણ A'B C ની બાજુ અને ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુ પર તો 1/3 મળે છે આપણે આમાંથી લખવાનું છે બરાબર અહીંયા
આ રીતે આપણે રચના દોરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આને સમાંતર અહીંયા અને આને સમાંતર અહીંયા રેખા દોરવાની છે. એકવાર ફરીથી સમજો. નીચે બે આપેલા છે. પહેલા તો ચાપ કેટલા દોરવાના? તો આ બંનેમાં મોટું માપ કયું? 3. તો તમારે કિરણ DX ઉપર ટોટલ 3 ચાપ દોરવાના. નીચે શું છે? 2. તો તમારે B2 સાથે પહેલા C જોડી દેવાનું. પછી આને સમાંતર અહીંયા જોડો એટલે એક બિંદુ મળશે. આને સમાંતર અહીંયા જોડો એટલે એક બિંદુ મળશે. આને એક ખૂણો અહીંયા દોરો એટલે તમને આ બંને સમાંતર મળશે. હવે એવું જ આ રચનામાં અને તત્વની યથાર્થતા આ રીતે આપણે ચકાસવાની છે. જનરલી યથાર્થતા વાળું નથી પૂછાતું, બોર્ડમાં પૂછાય તો જ લખવાનું છે. અહીંયા આ બે ત્રિકોણ B3 સિરીઝમાં B2C સમાંતર. જો B2C સમાંતર B3 સિરીઝ છે એટલે આ બંને ત્રિકોણ સમરૂપ થશે. એમનો ગુણોત્તર થશે 3/2. કેટલો થશે? B3 સિરીઝ અને B3C. B3 સિરીઝ ટોટલ 3 છે અને B3 સિરીઝ એટલે એમનો ગુણોત્તર 3/3. એવી રીતે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABC પણ સમરૂપ છે એટલે એમનો ગુણોત્તર બી આ સમાન થશે. પરિણામે ગણે બે પરથી આનો ગુણોત્તર 3/3 થશે. હવે આની વાત ચાલો આ બંનેને સાથે મેં એટલા માટે લીધા છે કે આમાં 3/3 છે અને આમાં 3/4 છે. આપણે સીધો જ આનો પાકો ડાયાગ્રામ દોરીશું. તો ધ્યાન રાખો, સૌથી પહેલા BC બરાબર 6 છે. BC 6 આ આપણો BC છે. પછી AB 5 છે પણ AB ડાયરેક્ટ 5 ના દોરાય. ખૂણો ABC 60 આપેલો છે. તો આપણે પહેલા 60 નો ખૂણો દોરીશું. જો સૌથી પહેલા 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. આપણે એક રેખાખંડ BC લીધું. આનું માપ 6 છે. મેં 3 ગણું માપ લીધું છે જેથી આપણને જોવામાં સરળતા પડે. હવે તમે AB 5 ક્યાં દોરવાના? આમ દોરવાના, આમ દોરવાના, આમ દોરવાના કે આમ દોરવાના? એવું આપણે ન દોરી શકીએ પણ આપણને ખૂણો B 60 આપ્યો છે. 8મા અને 9મા ધોરણમાં ખૂણા દોરવાનું આપણે શીખી ચૂક્યા છીએ. B ને કેન્દ્ર બનાવો, એક ચાપ દોરો. B ને કેન્દ્ર બનાવો અને એક ચાપ દોરો. એટલી જ ત્રિજ્યા આને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. આ બંનેને તમે જોડશો એટલે 60 નો ખૂણો બને. કેવી રીતે બને બચાવો ફરી સમજી લો. આ BC આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. એટલી જ ત્રિજ્યા, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. C ને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. આ બંનેને જોઈન કરી દો એટલે 60 નો ખૂણો તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા અહીંયા 60 નો ખૂણો દોર્યો. બરાબર. હવે અહીંયા E ક્યાં છે તે આપણે શોધવાનું છે. તો AB નું માપ 5 છે. AB નું માપ 5 છે તો આપણે 5 માપ લઈને દોરીશું. AB નું માપ આપણને 5 આપ્યું છે તો આપણે 5 માપ લઈશું અને B ને કેન્દ્ર લઈ એક ચાપ દોરીશું. AB એમાંથી B છે, B ને કેન્દ્ર લો, 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આમ એક ચાપ દોરી દેવાનો. તો વિદ્યાર્થી મિત્રો આ તમને શું મળ્યું? A. બરાબર. ખૂણો ABC બરાબર 60 થાય. જો આનો ખાલી પહેલો મુદ્દો બદલાશે. પહેલા મુદ્દામાં તમારે લખવાનું ત્રિકોણ ABC હતો જેમાં BC બરાબર 6, AB બરાબર 5 અને ABC બરાબર 60 થાય. પછીના મુદ્દામાં લગભગ સેમ છે. હવે ધ્યાન રાખો, AC જોડશું, ત્રિકોણ ABC તૈયાર. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો,
જેવી રીતે આપણે અહીંયા BC સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ BX દોર્યું હતું, તેવી રીતે BC સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ BX રચો. હવે બચ્ચાઓમાં કેટલા આમાં મોટું માપ કયું? 4. મોટું માપ કયું? 4. આમાં મોટું માપ કયું હતું? 3. તો આપણે કેટલા ચાપ દોરેલા? B1 B2 B1 B2 અને B3 3 ચાપ દોરેલા. આમાં મોટું માપ 4 છે એટલે 4 ચાપ દોરશું. હવે અહીંયા આપણે B ને કેન્દ્ર બનાવીશું, B ને કેન્દ્ર બનાવીશું અને 4 ચાપ દોરીશું. તો ધ્યાનમાં રાખજો, B ને કેન્દ્ર બનાવો. તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા, ઈચ્છા ધારી ત્રિજ્યા છે ભાઈ, યોગ્ય ત્રિજ્યા લઈ અહીંયા B ને કેન્દ્ર લઈ B1 મળ્યું, B1 ને કેન્દ્ર લઈ B2 મળ્યું, B2 ને કેન્દ્ર લઈ B3 મળશે, B3 ને કેન્દ્ર લઈ B4 મળશે. તો બચ્ચાઓ ધ્યાનમાં રાખજો, B1 B2 B3 અને B4 મળ્યું. હવે ખાસ ધ્યાનમાં રાખજો, ફરીથી એકવાર જો નીચે શું હતું? 2. તો આપણે B2C જોડેલું. બચ્ચાઓ આમાં નીચે શું છે? 4. તો તમે શું જોડશો? તમે શું જોડશો? B4. તમે શું જોડશો? B4C. શું જોડીશું આપણે? B4C જોડીશું. જે નીચે હોય એને જોડવાનું છે. તો આ B4C જોડ્યું. B4C જોડ્યા પછી આને એકરૂપ ખૂણો અહીંયા દોરીશું. તો ધ્યાનમાં રાખો કેવી રીતે દોરશું એકરૂપ ખૂણો? તો પહેલા B4 ને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો, એટલી જ ત્રિજ્યા. હવે ત્રિજ્યાનો ફેરફાર ન કરાય. ઉપર શું છે? 3. તો તમારે B3 આગળ ખૂણો દોરવાનો. જો આમાં નીચે હતો 2 તો B2C જોડ્યું, નીચે ઉપર શું છે? B3. તો આને એકરૂપ ખૂણો અહીંયા જોડ્યો. નીચે હોય એને પહેલા જોડી દેવાનો, નીચે હોય એને પહેલા C સાથે જોડવાનું. નીચે 2 હતા તો B2C જોડ્યા, નીચે 4 છે તો B4C જોડ્યા. હવે ઉપર કેટલા છે? 3. તો B2 ને એકરૂપ ખૂણો અહીંયા દોર્યો, આમાં B4 ને એકરૂપ ખૂણો અહીંયા દોર્યો. બરાબર? અહીંયા દોરીશું એક ત્રિજ્યા. જો B4 ને કેન્દ્ર બનાવ્યું, આમ ચાપ દોર્યું. B3 ને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. અહીંથી આટલી ત્રિજ્યા લો, અહીંથી આટલી ત્રિજ્યા લો, આને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. આ બંનેને આપણે જોઈન્ટ કરીશું. આ બંનેને આપણે જોઈન્ટ કરીશું તો આપણને મળશે C ડેશ. શું મળ્યું? C ડેશ. હવે આને એકરૂપ ખૂણો અહીંયા દોરવાનો. જ્યાં સુધી આ બિંદુ નહીં મળે ત્યાં સુધી તમે કેવી રીતે દોરશો? તો પહેલા આ બંને સમાંતર મળ્યા. હવે આને એકરૂપ ખૂણો અહીંયા દોરો. તો જો આના મુદ્દા સેમ થશે, ખાલી આ બદલાશે. B2C ની જગ્યાએ તમારે લખવાનું B4C વચ્ચો, B4C સમાંતર B3C ડેશ વચ્ચો. હવે ધ્યાન રાખો, C ને કેન્દ્ર બનાવો. તમારી ઈચ્છા મુજબની ત્રિજ્યા આમ એક ચાપ દોરો. એટલી ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો, એમાં ચેન્જ કરવાનું નથી. C ડેશ ને કેન્દ્ર બનાવો, એક ચાપ આમ દોરો. અહીંથી આટલી ત્રિજ્યા લો, આને કેન્દ્ર બનાવો, આમ ચાપ દોરો. આ બંને બિંદુને જોઈન્ટ કરો. તો શું આવશે અહીંયા? C ડેશ A ડેશ C ડેશ સમાંતર 7 જોડજો. AC સમાંતર A ડેશ C ડેશ રચો જે AB ને A ડેશ માં છેદે. બરાબર? જો તો B4C રચો, B4C સમાંતર B3C ડેશ રચો જે BC ને C ડેશ માં છેદે. AC સમાંતર A ડેશ C ડેશ રચો જે AB ને A ડેશ માં છેદે. શેમાં? A ડેશ માં છેદે. તો બસ આ ત્રિકોણ
a dash b dash c, ત્રિકોણ a dash b c dash અને ત્રિકોણ a b c આનો ગુણોત્તર 3/4 થશે. આમાં ખાલી આપણે જે b b3 c dash લખ્યું છે એની જગ્યાએ તમારે લખવાનું છે b b4 અને c લખી b b3 c dash એટલે b b3 c dash એને સમરૂપ ત્રિકોણ આ થશે, આને સમરૂપ ત્રિકોણ આ થશે. સેમ ટુ સેમ આના જગ્યાએ 3/4 ની જગ્યાએ 3/4 આવશે અને પરિણામ કરીને બે સરખાવશો એટલે આપણને આ મળી જશે. તો બચ્ચાઓ આ રીતે આપણે આ રચના દોરવાની છે. એન્જોય. થેન્ક યુ વેરી મચ.